સવાર પડી ગઈ છે એટલે મેં ફટાફટ ઊંઘમાંથી ઉઠવાનું નાટક કર્યું અને ફરી જોયું તો મુકેશભાઈ ખરેખર ઊંઘમાં જ છે હજી, એટલે એમને જગાડવાનો ટ્રાય નહીં કર્યો. ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને એમને પણ કીધું કે નાહી ધોઈને તૈયાર થઈ જાઓ અને દર્શન જવા માટે. અહીંયા જોયું તો બીજા લોકો બધા ઊંઘેલા જ હતા, એટલે અમને બેલ સંભળાતા અમે નીકળી પડ્યા સીધા આરતીમાં જવા માટે. એટલે પહોંચી ગયા સીધા આરતીમાં. બંને આજુબાજુનો નજારો જોઈ લીધો, મંદિરનો બગીચો જોઈ લીધો, ફોટો લેવાનો હતો, ફોટા પાડી લીધા અને ફરી નીકળી પડ્યા પરબધામ જવા માટે. હવે અમે આગળ આવી ગયા છે અને અમને વિચાર આવ્યો કે અમે કંઈ ઘરેથી લીધા વગર નીકળી ગયેલા ના, દાંતણ બાતણ કંઈ કર્યું નથી, એટલે મોઢું ધોવા પડશે અને મોઢું ધોઈને પછી ચા પણ પીવા પડશે. એટલે આગળ આવીને અમે લીમડાની દાંતણ તોડી લીધા અને ફટાફટ મોઢું ધોઈ નાખ્યું. મેં પહેલાં ધોઈ નાખ્યું, પછી મુકેશભાઈએ ધોઈ નાખ્યું અને ફરી અમે નીકળી ગયા ચાના ગલ્લા ઉપર અને ત્યાં અમે ચા પી લીધી. પહેલાં મુકેશભાઈને કપ આપી દીધો, ફરી મેં પણ લઈ લીધો અને આગળ આવી ગયા અમે અમરેલીમાં. અમારા માટે નાસ્તો રેડી હતો, એટલે અમે કીધું લાવો ચાલો ખમણ આપી દો. અને ખમણ અને ગાંઠિયા તમને વિડીયોમાં નથી બતાવ્યા, અમે ખાઈ ગયા પહેલેથી. ફાઇનલી અમને મળી ગઈ અહીંયા પરબધામના મેળાની અંદર આવતી પબ્લિક અને અમે સીધા આવી ગયા મેળામાં. એટલે અહીંયા આવતા અમને પકડી લીધા પાર્કિંગવાળાએ અને કરી દીધી પાર્કિંગ ગાડી. એટલે અમને પહેલાં હતા એટલે અમને જગ્યા સારી રીતે મળી ગઈ અને છેક પહેલે જ મૂકી દીધી પાર્કિંગમાં અને પરચી લઈ લીધી અને નીકળી પડ્યા ફરી મેળામાં. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું અને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા મિત્રો. જય હિન્દ, જય ભારત. હવે મળીશું પાર્ટ 3 માં.